ભુજ તાલુકાના ભાગોળે આવેલ નાના વરનોરા ગામે અવારનવાર ગૌહત્યા અને ગૌમાંસ વેચાણના દાયરા હેઠળ પોલીસ ખાતાની એરણે આવી ગયેલ છે, તેમાં વધુ એક વખત ઉમેરો થયો છે। ત્યારે નાના વરનોરા ખાતે આજે ફરી એક વખત ગાયના કતલખાનું ઝડપાયું હતું। જિલ્લા પોલીસ વડા ડીએન પટેલને નાના વરનોરા ગામે ગાય હત્યા થયાની બાતમી મળતા બે ડિવિઝન પોલીસ સ્ટાફને સ્થળ તપાસ કરવા માટેની જાણ કરવામાં આવી હતી, જે અંગે બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક રીતે સ્થળ પર રેડ કરવામાં આવતા નાના વરનોરા ગામે ગેરકાયદેસરનું કતલખાનું ઝડપી પાડ્યું હતું। સ્થળ પર જ રંગે હાથ ગુનેગારોને ઝડપી પાડીને પોલીસે તેમને જેલ હવાલે કર્યા હતા। આજે સવારે સ્થળ પર એક ચોરાઈ ગાયની કતલ કરી નાખવામાં આવી હતી। તે ગાયના ગૌમાંસ, હાડકાં, શિંગડા વગેરેના છૂટાછવાયા ભાગો સ્થળ પર મળી આવ્યા હતા। ઉપરાંત પોલીસે સ્થળ પર હત્યા માટે વપરાયેલ છરી, હથોડી, કુહાડી સહિતના શસ્ત્રો પણ કબજે કર્યા હતા। દરમિયાન સ્થળ પર અકબર અલાનાના મકાનમાંથી સગીર વયનું અલ્તાફ, સલમાન સલીમ પઠાણ, અકબર અલાનાના પત્ની ફાતમાબેનને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। સ્થળ પર 60 કિલો જેટલો ગૌમાંસ મળી આવ્યો હતો। બે નાની વાછરડીઓને બચાવી લેવામાં આવી હતી। દરમિયાન કેટલાક આરોપીઓ અગાઉથી નાસી છૂટવામાં સફળ રહ્યા હોવાનું જણાતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે, તેમ પીઆઈ સોરઠિયાએ જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે છેલ્લા એક માસમાં વરનોરા ખાતે બી ડિવિઝન પોલીસ દ્વારા અગાઉ પણ 2 દરોડા પાડીને ગેરકાયદેસર કતલખાના ઝડપી પાડવામાં આવ્યા હતા અને આ ત્રીજો દરોડો પાડવામાં આવ્યો છે। પીઆઈ શ્રી સોરઠિયા સાથે સ્ટાફના પીએસઆઈ પરમાર, મયુરસિંહ, હકુભા જાડેજા, કરણસિંહ જમાદાર વગેરે આ દરોડામાં જોડાયા હતા। અમારા એસપી સાહેબ ડીએન પટેલ સાહેબને મળેલ બાતમી આધારે આજે સવારના નાના વરનોરા ગામે અકબર અલ્લાના ઘરે ગાય કપાઈ એવી બાતમી મળતા અહીંથી અમુ તથા અમારા પોલીસ સ્ટાફ સાથે પ્રાઇવેટ વાહનમાં રેડ કરતા અકબર અલ્લાનાનો છોકરો અલ્તાફ એ માઇનોર છે અને સલમાન સલીમ પઠાણ એ ભીડનાકા ભુજનો છે, એની સાથે અકબર અલ્લાનાની પત્ની ફાતમાબેન ને રંગે હાથે ઝડપી પાડ્યા છે અને આશરે 50 કિલો જેવું ગૌમાંસનું ચામડું પૂરેપૂરું, એના પગ ને અને મોટરસાઇકલો 3 અને છરી, છરા, કુવાડી એ બધું કબજે કરેલ છે અને પૂછપરછ કરતા વધારે નામો ખુલે એવી પૂરેપૂરી શક્યતા છે। આમાંથી અમુક ગૌમાંસ છે એ લઈ ગયા છે માનકુવા અને ભુજમાં, અને ગાય જે વ્યક્તિ આપી ગયો છે એનું નામ પણ મળી ગયું છે। યુટિલિટીમાં ગાય આવી હતી એટલે યુટિલિટી અને જે ગાય લઈ આવ્યો છે એને પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે। આનો બાપો છે અકબર અલ્લાના, એ હાલ પાલારા જેલમાં છે। પહેલાં એ હતો ત્યારે આ ધંધો કરતો અને અગાઉ એ પકડાયેલો છે। આ એનો છોકરો છે એ પણ એના ધંધા ચડ્યો છે અને અમને બાતમી મળી એના આધારે રેડ કરેલ છે અને હવે પછી એને પૂછપરછ કરતા અગાઉ કેટલી ગાયો કાપી છે અને ક્યાં ગાયો ક્યાંથી ઉપાડે છે એ બધી તપાસ બહાર નીકળશે। એવું છે કે એક જ કોમ્યુનિટીનું ગામ છે એટલે મોસ્ટલી ત્યાંથી બાતમી મેળવવી બહુ મુશ્કેલ વાત છે। એમ છતાં પણ અમે ત્યાંના લોકોને કે બીજા ગમે એ પ્રકારે બાતમી મેળવીએ છીએ અને વિશ્વાસમાં લઈએ છીએ અને વિશ્વાસમાં લઈ અને સક્સેસ રેડો કરીએ છીએ અને આ સક્સેસ રેડો થવાથી એ ઘણી અસર પડે અને પડશે પણ, અને વહેલા તકે જે ટોટલી બંધ થાય એવું જ અમે ઈચ્છીએ છીએ।